કે મારી ઈચ્છા તો મેડિકલ લાઇનની છે, પણ મેં કદાચ છે અને પૈસા ભરવાના થાય તો મારી પરિસ્થિતિ ના થાય. જો પરિસ્થિતિ મારી તો સારી હોત તો હું MBBSને પણ લાયક હતો. મેં એક સફળ ડૉક્ટર તરીકે મારી શરૂઆત કરી. જય માતાજી, જય સદારામ બાપા. હું છું ડૉક્ટર કનુભાઈ હીરાજી સોલંકી, સાઈ કૃષ્ણા હોસ્પિટલ બાબર. મારું વતન લક્ષ્મીપુરા છે, જે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું ગામ છે. મારું સંપૂર્ણ બાળપણ એટલે કે જે અને પ્રાથમિક શિક્ષણ એ લક્ષ્મીપુરા ગામમાં જ વિતાવેલ. અને મારી પરિસ્થિતિની વાત કરું તો મારા પિતાજી એક મધ્યમ વર્ગીય ખેડૂત હતા. અને મારા પિતાજીને જે કહેવાય ને એમને પણ ભણવાની બહુ ધગશ હતી. એટલે એમને ભણવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને એમણે ચોથા ધોરણ પછી 5મા ધોરણમાં જવું હતું ત્યારે એમની પરિસ્થિતિ નહોતી, એટલે નવા પુસ્તકો ના મેળવી શક્યા, એટલે એમને ભણવાનું છોડવું પડ્યું. પછી એમને ખેતીમાં ઝંપલાવ્યું. પછી એમને મારા પિતાજીના અમે 8 બાળકો, એમાં 4 ભાઈઓ અને 4 બહેનો. એટલે મારાથી 2 મોટા ભાઈઓ હતા, એમને ભણાવવાની જવાબદારી મારા પપ્પાએ શરૂઆતમાં લીધી. અને પાછળથી પછી જ્યારે મારા મોટા ભાઈ બધુભાઈ અને પ્રહલાદભાઈ એ ધોરણ 8 અને 9 ધોરણ સુધી ભણી શક્યા. અને એ સમયે પરિસ્થિતિ થોડી વધારે વીક હતી અને બહેનોના પ્રસંગો કરવાના હતા, એટલે મહેનત કરવાની મજૂરી સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. એટલે મારા પિતાજી એમને છોકરાઓ, અમારા જે મોટા ભાઈ છે, એટલે એમને વાત કરી કે ભાઈ આપણી પરિસ્થિતિ આવી છે, એટલે હવે તમે ખેતીમાં ઝંપલાવો. એટલે મારા મોટા ભાઈ બંને ભાઈઓએ ભણતર છોડી અને ખેતીમાં ને મજૂરી કરવાનું ચાલુ કરેલું. અને પછી પાછળથી જ્યારે મને ભણવા પ્રાથમિક શિક્ષણમાં બેસાડેલ, ત્યારે પ્રાથમિક શિક્ષણમાં જ્યારે મને બેઠો ત્યારે મારા પિતાજીએ વાત કરેલી કે બધું મારે છોકરાઓને ભણાવવા છે, પણ પરિસ્થિતિ નથી. ત્યારે એ ટાઈમે મને મગજમાં ઉતર્યું હતું કે મારે ગમે તેમ કરીને પિતાજીનું સપનું પૂરું કરવું છે. પ્રાથમિક શિક્ષણ જ્યારે લેતો હતો ત્યારે મને અમુક દિવસો યાદ છે કે અમે કાચા મકાનોમાં રહેલા છીએ, છાપરાવાળા મકાનમાં રહેલા છીએ. અને જ્યારે એવી પરિસ્થિતિ, જ્યારે ચોમાસાની પરિસ્થિતિ આવે ત્યારે ચોમાસામાં અમારા છાપરા હતા, છાપરા ઉપર વધુ વરસાદ પડતો, એટલે વધુ વરસાદ પડવાથી અમે ક્યારેક રાતે પલળી જતા અને પલળીને આખી રાત ઠંડીથી ઠૂંઠવાઈ જતા. એવા દિવસો પણ અમે કાઢેલા છીએ. ભણવા જતા ત્યારે મમ્મી બાજરીનો રોટલો અને ક્યારેક ગોળ સાથે આપે, બાજરીનો રોટલો અને ક્યારેક ડુંગળી સાથે આપે, એ પણ દિવસો અમે જોયેલા છે. અને એ સાથે સાથે મેં આવી પરિસ્થિતિમાં પણ મેં ભણવાનું મારો ફોકસ ચાલુ રાખ્યો. અને મેં ફોકસ એટલા માટે ચાલુ રાખ્યો કારણ કે આપણી પરિસ્થિતિ નથી. અને એ સમયે મેં ધોરણ 7માં બહુ મહેનત કરીને પ્રથમ નંબરે પાસ થયો. એટલે કે 1 થી 7 ધોરણથી હું સતત પહેલા નંબરે પાસ થયો. એટલે પછી 7મા ધોરણનું વેકેશન પડ્યું, ત્યારે 7મા ધોરણના વેકેશનમાં મેં મારા પિતાજીને અને મમ્મીને કહ્યું કે હું અહીંયા આગળ આપણે જે સમય વેડફું છું વેકેશનમાં, એના કરતાં હું મજૂરી જઈ આવું. ત્યારે અમારા બાજુનો એક પરવ વિસ્તાર છે કે પરા વિસ્તારમાંથી છોકરાઓ જતા હતા મજૂરી, બાજુનું ગામ સાપરા. હવે એ સાપરા લગભગ ઓછામાં ઓછું 5 થી 6 કિલોમીટર છે અમારા ગામથી. હવે ત્યાં આગળ અમે 7મા ધોરણમાં વેકેશનમાં હું ત્યાં આગળ 1 મહિનો મજૂરી ગયેલ શરૂઆતમાં. અને એ મજૂરીમાં મને 400 રૂપિયા મળેલ. અને મજૂરી કામ એવું હતું કે એ સમયે કપાસનું કામ હતું અને કપાસમાં કોઈક નવું બિયારણ આવેલું કે જે એના ઉપર બીલા લગાવી અને એને નર અને માદાનું સંક્રમણ કરીને એની કેરી બનતી. તો એમાં મજૂરી કરીને મેં 400 રૂપિયા ઘરે લાવેલ. અને એ ઘરે 400 રૂપિયા મેં મારા બહેનોને ભેટ સ્વરૂપે આપી દીધેલ. અને મને શરૂઆતથી જ બીજાને ઉપયોગી થવું અને મદદરૂપ થવું એવી મારી ભાવના હતી. 7મું ધોરણ પૂર્ણ કર્યા પછી મને મારા પિતાજી અને મોટા ભાઈએ શેઠ LM અસાણી વિદ્યા મંદિર આકોલીમાં એડમિશન અપાયું. કારણ કે ત્યાં આગળ આપવાનું એક કારણ હતું કે ત્યાં આગળ બક્ષીપંચ કુમાર છાત્રાલય હતી. એટલે કે ત્યાં આગળ રહેવાની, જમવાની અને ભણવાની સુવિધા એકદમ ફ્રી હતી. એટલે અમને જે આર્થિક પરિસ્થિતિને પરવડે એવું એ જગ્યા હતી અને સ્કૂલ હતી. એટલે રહેવા માટે ને જમવા માટે થઈ અને હું આકોલી ગામ ની શેઠ LM અસાણી વિદ્યા મંદિર પસંદ કરી. હવે
ધોરણ 7માં હું પ્રથમ નંબર લઈને આવેલ, એટલે મને ઈચ્છા હતી કે મારું સપનું અહીં પણ પ્રથમ નંબરે જ રહે, એટલે મેં શરૂઆતથી જ મહેનત કરી. આપ નહીં માનો, હું 8મા ધોરણમાં હતો ને ત્યારે પણ 2 વાગે સુધી રીડિંગ કરતો, અને મારી ધગસ એમ જ હતી કે કંઈક કરવું છે, ભણવું છે, મારા પિતાજીનું સપનું પૂરું કરવું છે. એટલે કારણ કે ત્યાં આગળ કોમ્પિટિશન વધારે હતી, કારણ કે હાઈસ્કૂલ હતી, આજુબાજુના ગામડા હતા, ત્યાં આગળ બધા ઘણા છોકરાઓ હોશિયાર હતા, એ બધા આવેલા, અને એમની સાથે આપણે કોમ્પિટિશન હતી. કારણ કે મને એવું લાગતું કે મને ડર હતો કદાચ પ્રથમ નંબર નહીં આવે, પણ મહેનત મેં એટલી સતત કરી. હોસ્ટેલમાં રહીને મેં 2 વાગે સુધી રીડિંગ કર્યું, અને મેં પ્રથમ નંબરે 8મામાં પાસ થયો. આ રિઝલ્ટ લઈને હું ઘરે ગયો ત્યારે મારા મમ્મી, પપ્પા, ભાઈઓ બહુ ખુશ થયા, કારણ કે એમની પણ થોડી ઈચ્છા અને જે એમની આશા હતી એ જીવંત રહી કે મારો છોકરો મારો કંઈક કરી બતાવશે. પછી 8મા ધોરણમાં જ્યારે મારું વેકેશન હતું, ત્યારે મારા પિતાજીને બાજુનું ગામ દુદાસણ, ત્યાં આગળ રામાયણ અને મહાભારત જેવી સિરિયલ જોવા જતા. અમને પણ સાથે લઈ જતા, કારણ કે ટીવી અમારા ગામમાં ઘરમાં કે એટલામાં કોઈ હતી નહીં, પણ એ ધાર્મિક સિરિયલ હતી એટલે મારા પપ્પા લઈ જતા. હવે એમાંથી એક એવો પ્રસંગ કે જ્યાં સિરિયલમાં એક એડવર્ટાઈઝ આવતી, એ સાબુની આવતી કે શેમ્પૂની મને યાદ નથી, પણ એમાં એક શબ્દ બોલતો, જે અમારા મેડમ હતા, એ છોકરાને બોલે છે કે મેરા બચ્ચા ડૉક્ટર હે ને. એ શબ્દ એડવર્ટાઈઝથી મારા પપ્પાએ એમના મગજમાં ઉતારેલ. અને જ્યારે મારા પપ્પા, જ્યારે અમે લેસન કરતા હોઈએ, 8મા ધોરણમાં બેઠા હતા, જ્યારે લેસન કરતા હોઈએ ત્યારે અમે બેઠા હોઈએ ત્યારે એ શબ્દ ઉચ્ચારે કે મેરા બચ્ચા ડૉક્ટર હે ને. કારણ કે ત્યારે તો અમે 8મા ધોરણ પૂર્ણ કર્યું હતું, પણ એ શબ્દ અમને સતત ગુંજ્યા કરતો. અને મારા પિતાજી જ્યારે બી ઘરે 9મામાં આવું કે ભણતો હોઉં ત્યારે એ શબ્દ વારંવાર મારી આગળ ને મારા નાનો ભાઈ છે ભરતભાઈ, એમની આગળ બોલ્યા કરતા. પછી મેં 9મા ધોરણમાં 8મા ધોરણમાં મને પછી 8મા ધોરણ પૂર્ણ થયા પછી 9મા ધોરણમાં એક સારો એવો પ્રસંગ બન્યો કે મારે પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપુના દર્શન કરવાની ઈચ્છા થઈ. તો તે એ સમયે હું રવિવારનો દિવસ હતો, હોસ્ટેલમાં રહેતો હતો. તો થરા ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્ન હતા, અને ત્યાં આગળ બાપુ પધારવાના હતા. આવી વાત મને મળેલી, એટલે હું થરા સમૂહ લગ્નમાં ગયેલો. થરા સમૂહ લગ્નમાં જઈ અને બાપુના દર્શન કરવા માટે તેની રાહ જોઈ, કારણ કે ત્યાં આગળ એટલી ભીડ હતી. બાપુ નવયુગલોને આશીર્વાદ આપી રહ્યા હતા, એટલે આપણે ટ્રાફિકમાં જઈ શકે એમ તેમ બાપુના દર્શન થઈ શકે એમ હતા નહીં. મેં સતત 2 કલાક સુધી રાહ જોઈ, ટ્રાફિક ઓછી થઈ, બાપુને ચરણે. પછી બાપુ જ્યારે ફ્રી થયા ત્યારે મને યાદ છે કે જ્યારે ગાડીમાં બેસવા જતા હતા ને, ત્યારે બાપુના ચરણોમાં નમીને મેં આશીર્વાદ લીધા. આશીર્વાદ લીધા, મને પીઠ થપથપાઈ અને ટાપલી મારી. અને એ સમયે બાપુએ મારા ઉપર કીધું કે આવો સાહેબ, આવો સાહેબ. હવે એ શબ્દથી મને એટલું જે ભાસ થયો અને મગજમાં એટલું પેલું થયું કે મને હજુ તો હું બાળક છું, અને મને એ સમયે બાળક સાહેબ કહીને મને ઉચ્ચારણ કર્યું છે, એટલે મને નવાઈ લાગી. અને પછી બાજુના એમના સેવકો હતા, તો એ સેવકોએ એવું કીધું કે તો એક દિવસ સાહેબ બનીશ. આ બાપુના તારા આશીર્વાદ એવી રીતના આપ્યા છે. બસ ત્યારથી બાપુના પણ સાથે આશીર્વાદ મને મળી ગયા, અને 9મા ધોરણમાં પણ મેં મહેનત કરી અને પ્રથમ નંબરે પાસ થયો. પછી ધોરણ 10ની વાત કરું તો ધોરણ 10ની અંદર બોર્ડ આવતું, એટલે બોર્ડની પરીક્ષામાં સતત મહેનત કરીને મેં ધોરણ 10માં 83.29% સાથે હાઈસ્કૂલમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો. એટલે આ રિઝલ્ટ સાંભળી અને મારા ગુરુજીઓ, શિક્ષકશ્રીઓ બહુ ખુશ થયા, મારા કુટુંબ પરિવારવાળા ખૂબ ખુશ થયા. કારણ કે એ સમયે 83.29 2001માં જે મારી આગળની બેચ હતી એમાં મારું હાઈએસ્ટ રિઝલ્ટ હતું. જે આગળની જે બધી બેચ હાઈસ્કૂલ શરૂઆત થઈ અને 2001 સુધીના જે રિઝલ્ટ હતા એમાં મારું હાઈએસ્ટ રિઝલ્ટ હતું. એટલે ગુરુજનો એમણે વધારે ખુશ થયા. પછી એમણે મને એવું કહ્યું કે તું સાયન્સ રાખ, સાયન્સને લાયક છે, કારણ કે તું તારું મગજ થોડું વ્યવસ્થિત છે, એટલે તું સાયન્સ રાખ. કારણ કે એ ટાઈમે માર્ગદર્શન આપવાવાળું કોઈ નહોતું. એટલે પીવી જોશી સાહેબ, દવે સાહેબ, એક હતા કાનજીભાઈ રબારી સાહેબ, પછી અમારા બાલસંગભાઈ શાહ સાહેબ જે આચાર્ય હતા, અને રમેશભાઈ પારંગી સાહેબ, આમની સલાહ અને એમનું માર્ગદર્શન મને બહુ ઉપયોગી નીવડ્યું. પછી મારાથી 1 વર્ષ આગળ કે જે 10મું પાસ કરીને નીકળેલ, એમાં જે 4-5 વિદ્યાર્થીઓ હતા જે મારા સંબંધીઓ થતા અને મિત્રોએ હતા. એમાં ચીનુજી ઠાકોર, દલસંગજી ઠાકોર, રઘુભાઈ અને વિજયભાઈ,
એમને પણ સાયન્સ શરૂઆતમાં એમણે રાખેલું, પણ એમને આડ પડતું, પણ તોય છતાં મને એમને કીધું કે તો સાયન્સ રાખ, કારણ કે તારું જે તું ટોપર લેવલનો વિદ્યાર્થી છે, તું સાયન્સમાં સારું એવો ચાલીશ અને તને તારું જે મેડિકલ ફિલ્ડનું છે ને એ સપનું પૂરું થાય એવું લાગે છે. પછી મેં એ બધાના માર્ગદર્શનથી સાયન્સ લેવાનું નક્કી કર્યું. પછી એના પહેલાં કે ધોરણ 10નું ઇનામ વિતરણ કાર્યક્રમ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલ. તો એમાં હું કાંકરેજ તાલુકા ઠાકોર સમાજનો પ્રથમ નંબરે હતો અને બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજનો હું બીજા નંબરે હતો. અને જે કાંકરેજ તાલુકા ઠાકોર સમાજનું ઇનામ વિતરણ કાર્યક્રમ હતું એમાં મને પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપુના હસ્તક મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરેલ. અને આ બાપુના આશીર્વાદથી મને જીવનમાં એમના આશીર્વાદ મને ખૂબ ફળેલા છે. એમના વિચારો અને સિદ્ધાંત જે કહેવાય શિક્ષણ લેવું, વ્યસન છોડવું, એ મારા જીવનમાં મેં અપનાવેલ છે. પછી સાયન્સ લેવા માટે અમે પાટણ ગયેલા અને કારણ કે આપણી પરિસ્થિતિ નથી એટલે મારી પસંદગી પહેલી સરકારી શાળા હતી. અને કારણ કે પ્રાઇવેટ સ્કૂલોની ફી પરવડે એવી આપણી પરિસ્થિતિ નથી અને મારે ટકાવારી સારી હતી એટલે મને પ્રાઇવેટ સ્કૂલ જવા કરતાં મને સરકારી સ્કૂલમાં જવાનું વધારે પસંદ હતું. અને સરકારી સ્કૂલ મને બીડી હાઈસ્કૂલ જે પાટણ છે એ જગ્યાએ મેં ફોર્મ ભર્યું, મને એડમિશન મળ્યું. પછી એડમિશન મને 11 સાહેબને મને મળી ગયું. એના પછી મારે રહેવાનો પ્રશ્ન હતો. તો મને શું હતું કે કોઈ જગ્યાએ સારી ને સસ્તી જગ્યા હોય ત્યાં આપણે રહીએ. પણ પછી મને કોઈ મિત્ર દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ એક જગ્યાએ આપણે બક્ષીપંચ કુમાર છાત્રાલય છે જે પાટણમાં એક જ જગ્યાએ આવેલી, એક જ હતી, અને જે વાંસાપુર ગામ છે ત્યાં આગળ આવેલી હતી. પછી રહેવા માટે મેં વાંસાપુર બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં ફોર્મ ભર્યું. મને ત્યાં પણ એડમિશન મળી ગયું. એટલે હવે મારે જે દોર ચાલુ થાય છે એ સાયન્સનો દોર ચાલુ થાય છે. આમ જોવા જઈએ તો વાંસાપુર જે મેં હોસ્ટેલમાં એડમિશન લીધું એ આ છેડે અને બીજા છેડે બીડી હાઈસ્કૂલ, એટલે કે બંનેનું વચ્ચેનું અંતર હતું અંદાજિત 6.5 થી 7 કિલોમીટર. હવે ત્યાંથી મારે જો અપડાઉન કરવાનું થાય તો 6.5 કિલોમીટર સવારે ત્યાં બીડી હાઈસ્કૂલ જવાનું, રિટર્નમાં 6.5 કિલોમીટર સાંજે આવવાનું. ત્યારે એ સમયે આપણે જે આશાપુરથી મારે ચાલીને સિદ્ધપુર ચોકડી આવું ત્યારે રિક્ષા મળે અને એ રિક્ષામાં બેસીને હું પાટણ જૂનું જે બસ સ્ટેન્ડ છે ત્યાં સુધી આવું. એટલે એ રિક્ષા વળી પાછી ત્યાં આગળ વળી હું વેઇટ કરું તો બીજી રિક્ષા મારે ત્યાં આગળ બીડી હાઈસ્કૂલમાં જવા માટે 3 કિલોમીટર ત્યાંથી જવાનું થતું. એટલે આ રીતનું મારું અપડાઉન ચાલુ કર્યું. અને સાંજના ટાઈમે તો ક્યારેક જ્યારે અપડાઉન કરતો ત્યારે સાંજના ટાઈમે તો સિદ્ધપુર ચોકડી આગળ સુધી રિક્ષા મળતી અને ક્યારેક 6-7 વાગી જાય, શિયાળાનો દિવસ હોય અને એ ટાઈમે અમુક ટાઈમે અંધારું વહેલું થઈ જતું એટલે હું ત્યાં આગળ કોઈ સ્ટ્રીટ લાઇટ કે એવું કોઈ હતું નહીં અને એવી પરિસ્થિતિમાં હું ચાલતો આશાપુર જતો. ક્યારેક 8-8 વાગ્યા સુધી, 7-7 વાગ્યા સુધી ઘરે હોસ્ટેલમાં પહોંચતો. એટલે આવી પરિસ્થિતિ હતી એટલે મેં કહ્યું કે દરરોજના 40-50 રૂપિયા મારું રિક્ષામાં ભાડું જતું રહેતું. એટલે મેં ઘરે આવીને વાત કરી મારા મોટા ભાઈને કે આવી રીતનો ખર્ચો વધી જાય છે મારે, એટલે તમે એના કરતાં મને એક સાયકલ લઈ આપો. તો મારા મોટા ભાઈ પાટણ આવ્યા અને સાયકલ લેવા માટે અમે સાયકલવાળાના દુકાન પાસે ગયા. તો ભાવ પૂછાયા તો જૂની સાયકલ હતી એના 400 રૂપિયા અને નવી સાયકલ હતી એના 950 રૂપિયા. એટલે મેં મોટા ભાઈને કહ્યું કે આપણે જૂની સાયકલ રાખો, કારણ કે શું આપણી પરિસ્થિતિ ખરાબ હતી, આપણે 500 રૂપિયા કઈ રીતના કરવા એક ચિંતાનો વિષય હતો. એટલે મેં પરિસ્થિતિને આધીન જૂની સાયકલ પસંદ કરેલી. અને એ સાયકલ આજના છોકરા તો પસંદ પણ ના કરે, નાના બાળક પણ ના પસંદ કરે. આગળ નવો પંખો રિપેર કરી નાખેલો, પાછળ જૂનો પંખો. એટલે એ સાયકલથી હું અપડાઉન કરવા ચાલુ કર્યું. એટલે આ રીતની મેં કરકસર કરી અને સાયકલ લાવી અને ભાડાનો બચાવ કર્યો. અને પછી મેં ત્યાંથી અપડાઉન કરી મેં 11મું પૂર્ણ કર્યું. પછી ધોરણ 12 સાયન્સમાં કેવું હતું કે ટ્યુશન વગર ચાલે એવું નહોતું અને આપણી પરિસ્થિતિ બહુ વીક હતી. એટલે અમે નક્કી કર્યું કે આપણા શાળાના શિક્ષક હોય એમના થકી આપણે થોડી વાત કરીએ કે મારી પરિસ્થિતિ નથી અને મને ટ્યુશન આપો. તો મેં સાહેબો જોડે મેં વિનંતી કરી મારી પરિસ્થિતિ નથી, તમે ટ્યુશન મને ફ્રીમાં આપો તો સારું. તો સાહેબ કે હું ટેસ્ટ લઉં, એમાં તારા જો હાઈએસ્ટ માર્ક કે આવે એવી તું મહેનત કર
તો તને હું બધા છોકરા આગળ કહી શકું કે ભાઈ આ છોકરો થોડો સ્કોલર છોકરો છે તો એનું ફી માફ કરી આપું. તો મેં જે સાહેબ હતા 2-3 સાહેબ હતા મારા, એ બધી જગ્યાએ મેં ટેસ્ટ આપ્યા. તો ટેસ્ટમાં મેં સારો એવો સ્કોર પાસ કર્યો. તો મને એમને અડધી ફી માફ કરી દીધેલી શરૂઆતમાં. પછી જેમ જેમ એમને પરિસ્થિતિ મારી જાણી એટલે સંપૂર્ણ ફી એમણે મારી ટ્યુશન ફી પણ માફ કરી દીધેલી. પછી જ્યારે 12 સાયન્સ આવ્યું તે 12 સાયન્સની અંદર રહેવા માટે, કારણ કે હોસ્ટેલથી મારે ઘણું અગવડ પડતી હતી, અને મેં 2-3 વિદ્યાર્થીઓ થઈ અને એક આપણને પરિસ્થિતિને આધીન એક રૂમ પરવડે અને ઓછા ખર્ચામાં ઓછા ભાડામાં મળે એવો રૂમ નક્કી કર્યો. તો એ રૂમ હતો ક્યાં આગળ કે માર્કેટ યાર્ડમાં, પાટણ માર્કેટ યાર્ડ છે એમાં ઉપરલા માળે, કારણ કે નીચે પેઢી ચાલતી અને ઉપરલા માળે રૂમ હતો ત્યાં આગળ રાખેલો. અને ત્યાં આગળ મચ્છરનો ઉપદ્રવ એટલો બધો, અને ક્યારેક પછી સાંજના 7 વાગે એટલે બધા મજૂર હોય, ખેડૂત હોય, બધા જતા રહે અને સુમસામ વિસ્તાર હતો. એવા વિસ્તારમાં મેં રાતે ત્યાં આગળ રહેવાનું પસંદ કર્યું અમે, કારણ કે ત્યાં શું ભણવાની મજા આવતી, બીજું રાતે ડિસ્ટર્બન્સ ના થતું. અને એમાં ટ્યુશન એટલા 3-4 ટ્યુશન હતા. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ 1, મેથ્સ 2, આ 4-5 વિષયો આવતા. એટલે સવારે 6 થી 8 ટ્યુશન હોય, 8 થી 10 ટ્યુશન હોય. પછી મારે 11:30 વાગે સ્કૂલ જવાનું હોય, એટલે હું ટ્યુશનથી ડાયરેક્ટ સીધો સ્કૂલ જતો. એટલે અમુક ટાઈમે તો હું બપોરે જમતો પણ નહીં. ક્યારેક જમવાનો ટાઈમ સેટ થાય તો ત્યાં આગળ એક જૈન ભોજનાલય છે, ત્યાં આગળ હું જમી લેતો. અને પછી જ્યારે કે સાંજના ટાઈમે 6 વાગે છૂટું તો ભાઈ 5 વાગે છૂટું તો 6 વાગે એક બીજું ટ્યુશન આવતું. 6 થી 8, 8 થી 10 એવા 2 ટ્યુશન ફરી મારા ચાલુ થતા. તો સાંજના ટાઈમ પણ જ્યારે રૂમ પર મોડા પહોંચીએ ત્યારે હાથી બનાવીને જ ખાવાનું હતું, કોઈ લોધિંગ બોધિંગ બાંધેલું નહોતું. એટલે હાથી રોટલી બનાવતા, અને ક્યારેક જો સમય ના મળે તો ખીચડી દૂધ પી અને લેસન કરવા બેસી જતા. અને આવી પરિસ્થિતિમાં પણ મેં 12 સાયન્સમાં ખૂબ મહેનત કરી અને પછી મારો દોર ભણવાનો ચાલુ રાખ્યો. કારણ કે આપણે એક જ મનમાં પ્રશ્ન સતાવતો હતો કે મારા ભાઈઓએ મારા કારણે મને ભણાવવા માટે જે તપ કરી રહ્યા છે, મહેનત કરી, મારા પપ્પાને વિશ્વાસ હતો કે આ છોકરો કંઈક કરી બતાવશે અને પરિવારને પ્રગતિના પંથે લઈ જશે. અને પછી જ્યારે સ્કૂલનો ટાઈમ પૂરો થયો, રીડિંગ વેકેશન પડ્યું, એટલે અમને એવું થયું કે હવે, કારણ કે મચ્છર બહુ હતા એ ટાઈમે, જો કંઈક બીમાર પડી જઈએ તો સાયન્સની પરીક્ષા બગડે. એટલે અમે 2 વિદ્યાર્થીઓ હતા, એ એક સોસાયટીમાં રૂમ ભાડે લેવા માટે નીકળ્યા. તો પહેલાં તો જોવા જઈએ તો કોઈ ભાડે રૂમ આપે નહીં. પછી અમે ફરતા ફરતા એક સોસાયટી હતી, ત્યાં આગળ એક એન્જિનિયર હતા, સેવંતીભાઈ પટેલ સાહેબ, એમના ઘરે ગયા. તો અમને કહ્યું કે તમે રાખીએ ખરી. એમને કોઈ નાત જાત ના પૂછી, કારણ કે એ સ્વાધ્યાય પરિવારના હતા. અને અમારા પપ્પા પણ ક્યારેક ક્યારેક સ્વાધ્યાય પરિવારમાં જ્યારે રવિવારે ગામમાં પ્રોગ્રામ થતો ત્યારે જતા. એટલે એ આત્મીયતા મારા મત મુજબ ઉપરવાળાએ નક્કી કરેલી. ત્યાં આગળ અમને પ્લસ પોઈન્ટ એ થયો કે એમને એ પટેલ સાહેબે એવું કીધું, સેવંતીભાઈ સાહેબે, કે તમે મારા રૂમમાં રહો, તમારું ભાડું પણ તમારે જે આપવો એ આપજો, ના આપવો તો પણ ચાલશે, પણ મારો છોકરો પણ સાયન્સમાં છે એટલે હાથી બધા મહેનત કરજો. તમે કંઈ વાંધો નહીં. અમે બધા, એમના છોકરાનું નામ હતું નૃપેશ પટેલ. તો નૃપેશભાઈને અમે બધા સાથે મહેનત ચાલુ કરી, સારી ટકાવારી સાથે 12 સાયન્સ પૂર્ણ કર્યું. અને 12 સાયન્સ પૂર્ણ કર્યા પછી આપણે કઈ જગ્યાએ ફોર્મ ભરવું, કયા જગ્યાએ જવું, એનાથી આપણે અજાણ હતા. એટલે પછી 12 સાયન્સ પૂર્ણ કર્યા પછી અમારા જે એક બાજુમાં અમે રહેતા હતા, જે ભાડે, એની બાજુમાં એક બીજા પટેલ સાહેબ હતા. એમણે અમને અમદાવાદ આવી LD એન્જિનિયરિંગ કોલેજ છે તે આગળથી બધી પ્રોસેસ થતી. એટલે એ પ્રોસેસ જઈને મને ફોર્મ ભરાયું, કારણ કે એ ટાઈમે મેડિકલ ને એન્જિનિયરનું બધો અભ્યાસ છે ને એ ભેગો જ હતો, અને એમાં આપણી ચોઈસ કરવાની હતી. તો એ પટેલ સાહેબે કીધું કે તારી ઈચ્છા શું છે? કે મારી ઈચ્છા તો મેડિકલ લાઇનની છે, પણ મેં કદાચ છે અને પૈસા ભરવાના થાય તો મારી પરિસ્થિતિ કદાચ ના થાય, શક્ય ના, કારણ કે મેરિટ એ ટાઈમે કદાચ કોઈ આગા પાછું થાય. એટલે શરૂઆતમાં તો એવું જ હતું, પણ ભગવાનની મહેરબાની, સદારામ બાપાની કૃપા અને માતા પિતાના આશીર્વાદ અને મોટા ભાઈઓના જે અમને જે તપ કર્યું એ બધાના આશીર્વાદ મને ફળ્યા અને મને અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ બોપલ ખાતે એડમિશન મળ્યું. એ સમયે એમની એ ફી હતી 28,000.
હવે એ સમયે 28,000 ફી ભરવી એટલે મારા માટે બહુ કાઠું કામ હતું. છતાં પણ અમે પ્રવેશ જઈ ફાઇનલ કરીને આવ્યા. પછી જ્યારે કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવા જવાનું થયું ત્યારે મારા માટે ઘણા પડકાર આવ્યા, કારણ કે મારે પૈસાની ફીની પોઝિશન નથી. ત્યાં આગળ રહેવું તો ક્યાં રહેવું, સાથે સાથે આપણી પરિસ્થિતિને આધીન આપણે ત્યાં આગળ સિટીમાં આપણે નવા જ હતા, કારણ કે આપણે જે નાના અંતરિયાળી વિસ્તારમાંથી આવેલા અને મોટી સિટીમાં ક્યારેક કોઈ એનું ત્યાંનું વાતાવરણ, ખાણીપીણી આ બધું આપણે પોહાય એવું નહોતું. એટલે પછી મેં ઘરે આવીને બધાને વાત કરી કે આપણે ફાઇનલ તો કર્યું છે પણ ફીની પોઝિશન નથી. તો પછી અમારા પપ્પા વ્યવહારના સાચા હતા અને એમના સંબંધો બહુ ઊંચા હતા કે કોઈ જગ્યાએ જાય તો કોઈ ના પાડે. સારી જગ્યાએ સારા વ્યક્તિ પાસે મળવા જાય, કોઈ બી પોચ પછી લેવા જાય તો એમને મળી જાય. એટલે અમારા પપ્પાએ એક બેંક મેનેજરનો સંપર્ક કર્યો ત્યાં આગળ અમે જે જગ્યાએ પાક ધિરાણ લેતા હતા એ જગ્યાએ. તો કહ્યું કે લોન તો કે અમે આપતા નહીં પણ કે શરૂઆત છે. અને એ ટાઈમે જે ગુપ્તા સાહેબ હતા મેનેજરમાં, એમને પણ મારી ટકાવારી જોઈ, ફાઇલ મૂકી એટલે જોઈ કે ભાઈ છોકરો હોશિયાર છે, વાંધો નહીં આવ્યો, તમે એમ કરો કોઈનો આધાર 7/12નો ઉતારો લાવો વધારાનો, કારણ કે તમારું પાક ધિરાણ ઓલરેડી આપણે તો વપરાશમાં હોય એટલે ઉપાડેલું જ હોય. એટલે પછી મારા પપ્પાના ભાઈબંધ હતા માસુંગજી તલાજી, જે અત્યારે હયાત નથી, એમને પણ એ માસુમભાઈએ અમારા ઉપર આ બહુ મોટો ઉપકાર કરેલ. એ ઉપકાર હું આજે પણ નહીં ભૂલી શકું એમ. પછી ગુપ્તા સાહેબે અમને બધે જે ડોક્યુમેન્ટ આપે એટલે લોન કરી, મારા એજ્યુકેશન લોન. એ ટાઈમે આખા કાંકરેજ તાલુકામાં મારી પ્રથમ ફાઇલ હતી લોન માટે. અને એ સમયે એમણે પણ ઇન્ટરેસ્ટ લીધો કે ચલો નવી ફાઇલ છે, કારણ કે દેના બેંક એ સમયે કોઈને આપેલી નથી લોન. અને એ ટાઈમે મેં ફાઇલ મૂકીને ત્યારે પ્રથમ લોન ધારક હું જ ગણાવ. એટલે એમને બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તે કોલેજમાંથી બધા ડોક્યુમેન્ટ લાવી અને મારી લોન પાસ કરી. મારા પિતાજી એ બહુ સ્ટ્રગલ કર્યું હતું. એટલે મારે કેવું હતું કે આ પણ પૈસા મારે ખર્ચાવા નહોતા, બરાબર, પણ આપણે મજબૂરી હતી કે જો લોન નહીં કરી તો ભણી નહીં શકીએ, અને આપણે બીજે ક્યાંયથી વ્યાજી લાવશું તો એનો વ્યાજ વધી જશે અને વ્યાજમાં પછી આપણે ભરપાઈ ના થઈ શકે. એના કરતાં લોન આપણા માટે બેસ્ટ રહેશે. એના માટે થઈને અમે લોન કરી. અને મેં જો પરિસ્થિતિ મારી તો સારી હોત તો હું MBBSને પણ લાયક હતો, પણ પરિસ્થિતિ ઓછી હતી, વીક હતી, આર્થિક સંકળામણ હતી, એટલે હું MBBS જતા અટક્યો. કારણ કે એ ટાઈમે શું સીટો ઓછી હતી એટલે મને એડમિશન MBBSમાં નહોતું મળતું, અને ફીમાં મળતું હતું પણ ફી આપણે ભરી એવી પોઝિશન નથી. પછી જ્યારે પહેલા વર્ષમાં અભ્યાસ જે BHMSમાં મેં એડમિશન લીધું અને અભ્યાસ ચાલુ કર્યો, ત્યારે શરૂઆતમાં રહેવા માટે થઈને મારા માસા અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા. આંબાવાડી વિસ્તારમાં રહેતા એટલે હું હવે એ આંબાવાડી વિસ્તારથી મળી અને બોપલ સુધી હું પણ અજાણ. ત્યાં આગળ કારણ કે એટલી પબ્લિક, ટ્રાફિક આપણે કોઈ દિવસ જોયેલું ના હોય, ક્યારેક રસ્તો ભટકી જઈએ અને ક્યારેક કોઈ જગ્યાએ બેસી જઈએ તેવો કોઈ ખોઈ જવાનો ડર આવે. આવું બધા પહેલાં જે માનસિકતા હતી એ આપણામાં પણ એવું થતું કે આવું કંઈક થશે તો, આપણે કોઈ રસ્તા ભૂલી જશું તો. એટલે મારા માસા કે તું મારા પાસે રહે અને હું તને મૂકવા આવીશ. એટલે મારા માસા પણ મને ત્યાં આગળ બોપલ સુધી મૂકવા આવતા. અને સવારે જ્યાં સુધી કોલેજની શરૂઆત થાય 8:30 વાગે મારો અભ્યાસક્રમ ચાલુ થાય અને સવારના 4:30 વાગે સુધી, એટલે લગભગ એકાદ મહિનો તો મારા માસા મારી સાથે એવી રીતનો 8:30 થી 4:30 હું અભ્યાસ કરવા જાઉં, પોતે બારે બેસી રહે અને કોઈ સંબંધીના ત્યાં પણ જાય 4:30 વાગે મારી સાથે આવે. એવી રીતનો મને એમણે સમય ખૂબ આપેલો. એ માસા પણ અત્યારે યાદ નથી, એટલે એ પણ દુઃખ થાય છે કે એમને કરેલો ઉપકાર આજે નહીં ભૂલી શકું. પછી મેં 2 મહિના સુધી અપડાઉન કર્યું માસાના ઘરેથી, પણ પછી સવારે 8:30 થી 4:30 સુધી જવું. પછી અભ્યાસક્રમ થોડો હાર્ડ હતો, કારણ કે આપણે ગુજરાતી મીડિયમથી આવેલ અને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું હતું. એટલે મેં વિચાર કર્યો કે અપડાઉનમાં ટાઈમ વેસ્ટ થાય છે, એના કરતાં 3-4 મિત્રો થઈ અને રૂમ ભાડે લઈ લઈએ. તો અમે બધા કોલેજમાં 3-4 મિત્રો ભેગા મળ્યા, એ પણ નવા આવેલા હતા. એટલે અમે બધા 4 મિત્રો બધા રૂમ નક્કી કર્યો એક જગ્યા, કારણ કે જો નજીકના
ત્યાં કોલેજથી નજીક લઈએ સોસાયટીમાં તો ભાડું વધારે હતું, પણ અમારે તો શું આર્થિક પરિસ્થિતિ પ્રમાણે ચાલવાનું હતું, એટલે કરકસર કરવાની ખાસ જરૂર હતી. એટલે અમે શું કર્યું કે કોલેજથી 1.5 કિલોમીટર દૂર ફ્લેટ રાખ્યો. તો એ શું ભાડામાં પરવડે, કારણ કે ત્યાં આગળ 1800 રૂપિયા ફ્લેટનું ભાડું હતું 4 જણા વચ્ચે, એટલે એ શું અમને પરવડે એવું હતું. પછી એવું થયું કે 1.5 કિલોમીટર દૂર હતું, કોલેજ 1.5 કિલોમીટરથી દૂર હતી, એટલે જવા આવવામાં 5 રૂપિયા રિક્ષાનું ભાડું સવારે જાય ને સાંજે જાય, એટલે 10 રૂપિયા દરરોજનો બીજો ખર્ચો વધી જતો. એટલે પછી અમે બધાએ નક્કી કર્યું કે મેં કે આ રીતનો દરરોજનો 10 રૂપિયા જાય એટલે મહિને 300 રૂપિયા અંદાજે ખર્ચો થઈ જાય, અને લોજિંગ એ ટાઈમે 15-30 રૂપિયા, એટલે એક ટાઈમના 15 એટલે દિવસના 30 રૂપિયા એ જાય, એટલે એ પણ ખર્ચો આપણે જોઈએ તો મેન્ટેનન્સ થોડું વધી જાય એમ હતું. એટલે મને એવું લાગ્યું કે આપણે એના કરતાં સવારે અડધો કલાક વહેલા નીકળીએ તો ચાલીને આપણે કોલેજ જઈએ. પછી અમે નક્કી કર્યું તો સવારે કોલેજ ચાલીને જવા નીકળ્યા, અને હોજના પણ અમે ચાલીને જ આવતા રૂમ ઉપર. એટલે આ રીતનો મેં થોડો બચાવ ચાલુ કર્યો, કારણ કે શું આપણે કોલેજ લાઈફ બધા હોય, કોલેજ લાઈફને આપણે જાણીએ છીએ કે મોજ મસ્તી કરતા હોય છે બધા, પણ મેં મારી સ્ટ્રગલ લાઈફ જોયેલી હતી કે કંઈક કરવું છે, આપણે થોડી બચત કરશું તો એ આગળ પરિવારને આપણે એમાંથી આપણે એમને મહેનત ઓછી કરવી પડશે. અને પછી મારું જ્યારે ફર્સ્ટ યર પૂરું થયું એના પછી બીજા વર્ષમાં પણ મેં ટાઈમ વેડફ્યા વગર જે હું શરૂઆતમાં મારા જે સિનિયરો હતા એમની સાથે હું નાઇટ ડ્યુટી 6 થી 10 ફ્રી હોઉં રાતે, તો એમની સાથે હું શીખવા જતો રહેતો. કારણ કે શું મેડિકલ ફિલ્ડ એવું છે કે તમે ભણ્યા કરતાં તમે જોયેલું પ્રેક્ટિકલ નોલેજ હોય ને એ વધારે ચાલે. એટલે મને મગજમાં પેસેલું કે કંઈક પ્રેક્ટિકલ નોલેજ જોઈએ આપણે. એટલે હું સિનિયરો મારા જે નાઇટ જોબ જતા ડ્યુટી એમની સાથે ક્યારેક હું નજીકની હોસ્પિટલ હોઉં તો 6 થી 10 એમની સાથે ડ્યુટી કરવા જતો, એ પણ ફ્રીમાં શીખવા માટે. એટલે 6 મહિના શરૂઆતમાં હું નાઇટ ડ્યુટી 6 થી 10 કરવા જતો, અને પાછળના જે 6 મહિના છે એ મહેનત કરતા ભણવા માટે, પાસ થવા માટે. એટલે બીજું વર્ષ પણ મારું મેં સંપૂર્ણ આ રીતનું ચાલુ કર્યું, પૂર્ણ થયું. અને પછી ત્રીજા વર્ષમાં શરૂઆતમાં 6 મહિના મહેનત કરવાની હોય, આવી રીતનું કંઈક શીખવા મળે તો ડ્યુટી કરવાની હોય, અને 6 મહિના પાછળથી અમે મહેનત કરતા કોલેજમાં. એટલે 6 મહિના શરૂઆતમાં મને યાદ છે અમારે શિવરી બાજુના એક ઠક્કર હતા, વિનોદભાઈ ઠક્કર, કે એમની મેડિકલ ત્યાં આગળ બોપલમાં જ હતી. તો બોપલમાં એમના જોડે મારે પરિચય થયેલો. મેં કીધું મારે આવી રીતનું છે, મેડિકલ ફિલ્ડમાં થોડું શીખવું છે, મેડિકલ વિશે દવાઓ કઈ કઈ આવે છે, તમારે જગ્યા હોય તો મારે અનુભવ લેવા આવવું છે. તો એમણે મને આ પાડી કે તું આવ, વાંધો નહીં. અને પછી હું શીખવા ગયો. 1 મહિનાની અંદર તો આખી મેડિકલની કોઈ બી મેડિસિન હોય ને એ હું બધી જાણ થઈ જતી કે આ મેડિસિન આ જગ્યાએ પડી છે, લોકેશન પડ્યું છે. અમુક ટાઈમે વિનોદભાઈ ના હાજર હોય તો પણ હું મેડિકલ ચલાવી શકતો હતો. એટલે અમુક ટાઈમ 6 થી 10માં હું એ જોબ ચાલુ કરી, એટલે મને એ શીખવા માટેનો હું ત્યાં આગળ મેડિકલમાં ગયેલો. પછી મને વિનોદભાઈએ કીધું કે તને બધું આ ફાવટ થઈ ગયો છે, તને એમ કર હું પગાર આપું. મેં કીધું પગારની જરૂર નહીં મારે, મને જે ટાઈમ મળશે ત્યારે હું આવીશ, તમે એનો કોઈ વાંધો નહીં. પણ છતાં પણ મારી મહેનત જોઈ એમણે એ સમયે મને 1400 રૂપિયા પગાર રૂપિયા આપેલા, જે મારી પ્રથમ કમાણી હતી. પછી મને મેડિકલ નોલેજ બધું ટોટલ થઈ ગયું, એટલે ફાઇનલ યર આવ્યું. ફાઇનલ યરમાં કારણ કે મારા અનુભવ ચાલુ રહ્યો, આવી રીતનો મેડિકલ ઓફિસર તરીકે કોઈ જતું હોય એમની સાથે શીખવું, મેડિકલ લાઈન મેડિકલમાં મેડિસિન કઈ છે એ પણ જાણી લીધું. એ ફાઇનલ યરમાં પણ મેં સિનિયરો સાથે આવી રીતનો મેડિકલ ઓફિસર જે જતા હોય એમની સાથે મેં ડ્યુટી ચાલુ કરી, એ પણ ફ્રીમાં શીખવા માટે થઈને હું નાઇટમાં જતો રહેતો શીખવા માટે. જ્યારે મારું ફાઇનલ યર પૂર્ણ થયું ત્યારે જે ઇન્ટર્નશીપ કહેવાય, તો ઇન્ટર્નશીપમાં મને એવું લાગ્યું કે આપણે ટાઈમ કોઈ વેડફ્યો નહોતો આપણે. એટલે મને કહેવાય ને જે મેડિકલ ફિલ્ડ મેડિકલ ઓફિસરની જે ડ્યુટી આવે એ નોલેજ તમામ મને નોલેજ આવી ગયેલું. એટલે મેં ટાઈમ ક્યાંય વેડફ્યો નહીં. એટલે મને ઇન્ટર્નશીપમાં મેં મેડિકલ ઓફિસર તરીકેની ડ્યુટી ચાલુ કરી. મારી ઇન્ટર્નશીપ આવેલી ક્રિષ્ના અત્યારે સેલ્બી તરીકે ઓળખાય છે, ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉમા. એ જગ્યાએ મારી નાઇટ ડ્યુટીમાં મેં સેટ કરવડાવ્યું. કંઈ કીધું કે મારે દિવસે બીજે જોબ કરવી હોય તો મારો ખર્ચો નીકળે તો તમે મને નાઇટ ટાઈમે હું તમારી ઇન્ટર્નશીપ ને વધતા હું નાઇટ ડ્યુટી કરીશ. એટલે દિવસે મેં ડૉક્ટર હાઉસ સાણંદ અને નાઇટમાં ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે ત્યાં આગળ નાઇટમાં ફ્રીમાં ડ્યુટી કરતો.
કારણ કે શું ઇન્ટર્નશીપ ચાલુ હતી અને દિવસે હું જોતો એઝ અ મેડિકલ ઓફિસર તરીકે ડૉક્ટર હાઉસ સાણંદ ચાલુ કર્યું, જે લગભગ બોપલથી સાણંદ બહુ કહેવાય ને દૂર હતું. અને એ ટાઈમે કોઈ અત્યારે જે ડેવલપમેન્ટ છે એ ટાઈમે કોઈ ડેવલપમેન્ટ નહોતું, છતાં હું છકડામાં સવારે નીકળું, ટાઈમ પહોંચી જઉં અને ડ્યુટીનો ટાઈમ પૂર્ણ કરી અને હાજના ટાઈમે બોપલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ પહોંચી જતો, રિક્ષામાં અપડાઉન કરતો. પછી મને 2-3 મહિના 4 મહિના 2 મહિના 3 મહિના ડ્યુટી થઈ તો મને જે પગાર આપતો મને એ ટાઈમે લગભગ 20-25 હજાર રૂપિયા પગાર શરૂઆત થઈ મારી. કારણ કે મારા અનુભવ એટલો બધો થઈ ગયો હતો, મને જે ઇન્ટરવ્યૂ લીધું હતું મારા ભાઈ સાહેબોએ એમાં મને બધું નોલેજ હતું, ટોટલ મેડિકલ ફિલ્ડનું નોલેજ હતું. એટલે મને એ જોઈને અમને એ ટાઈમે મારો પગાર કહેવાય ને એઝ એ મેડિકલ ઓફિસર તરીકેનો મારો હાઈએસ્ટ હતો પગાર 25,000, કે એ મારા માટે બહુ હતું. અને એ સમયે મને યાદ છે પછી મારે બાઇક લેવાની ઈચ્છા થઈ, કારણ કે શું બાઇક હોય તો હું કંઈક બીજું નવું કંઈક કરી શકું. એટલે પછી એમણે પણ મને ઉપાડ આપ્યો અને મેં બાઇક લાવ્યું. અને એ સમયે મેં નક્કી કર્યું હતું કે જે બી કમાવું એ બચત કરી અને પછી જ લગ્ન કરું, આવો એક મેં પહેલેથી જ નક્કી કરેલું. એટલે આ પણ એક મારું જે પોઈન્ટ છે કે જે મેં ભણ્યો પણ મેરેજ છે ને એ લગ્ન છે ને એ સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કરી અને પછી જ મેં મારા લગ્ન કરેલ. અને મેં મારી કોલેજ લાઈફમાં શરૂઆતથી જ મારે એન્ગેજમેન્ટ થયેલા, પણ મેં ભણવામાં ફોકસ રાખ્યું. કારણ કે અત્યારે કેવું હતું આપણા સમાજમાં કે સગાઈ કરે અને પછી ભણે નહીં અને આખું રૂટ જ બદલી જાય. પણ મારામાં એવું નહોતું. મેં મક્કમથી નક્કી કર્યું હતું કે મારું એન્ગેજમેન્ટ ભલે 5 વર્ષ રહે કે 5 વર્ષ રહે પછી હું જે પગ નિર્ભર થવું અને પછી જ હું લગ્ન કરું. એમ કરી મેં 2010માં મારા જે 5 વર્ષ પૂરા થયા ઇન્ટર્નશીપમાં જે કમાણી થઈ એ બધું કમાઈ અને પછી મેં મારા મેરેજ તારીખ આવી હતી 23/5/2010 અને ત્યારે મેં લગ્ન કર્યા. કારણ કે એ કમાણી બધી આપણી રીતે થોડુંક આપણે કમાઈએ, થોડો પરિવાર કમાતો હતો એટલે એ થોડું આપણે મદદરૂપ થઈ શકીએ, પારિવારિક રીતે મદદરૂપ થઈ શકે. કારણ કે શું ખર્ચો લગ્નનો વધારે હોય એટલે આપણે જે બચત થતી એ બધી ઘરે હું મોકલાવી દેતો. અને પછી જે ઇન્ટર્નશીપ મારી પૂરી થઈ એટલે વચ્ચે હું ડ્યુટી 6 મહિના ડ્યુટી બદલાતી, એની સાથે હું વચ્ચે ડૉક્ટર હાઉસ સાણંદમાં તો મેડિકલ ઓફિસર તરીકે ડ્યુટી ચાલુ હતી. પછી મેં બોપલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે હતી બોપલ એમાં પણ મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી. પછી સહયોગ હોસ્પિટલ જે સરખેજ ખાતે આવેલ છે એમાં પણ મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી. સાલ હોસ્પિટલમાં પણ 2-3 મહિના સેવા આપી. શુશ્રુષા હોસ્પિટલ જે નવરંગપુરા એમાં પણ મેં 3 મહિના જેવી સેવા આપી. આમ અલગ અલગ જગ્યાએથી જે મેડિકલ ઓફિસર તરીકે મને અમુક ટાઈમે કેવું હતું કે કલાકો ઉપર હતું, અમારી ડ્યુટી હોય કલાકો ઉપર, એટલે કલાકના તમને 40-50 રૂપિયા કે 25-30 રૂપિયા અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ હતા. એટલે અમુક મેડિકલ ઓફિસર તરીકે ડ્યુટી એ રીતની સેટ કરી અને પૈસાની બચત શરૂ કરેલ. અને એ પૈસાની બચતથી હું આપણા લગ્ન પ્રસંગમાં વાપરી શકું એના માટે મેં ત્યાં આગળ આવી રીતનું સ્ટ્રગલ કરેલ. પછી જ્યારે પ્રેક્ટિસ મારી જે આવી રીતની મેડિકલ ઓફિસર તરીકે ચાલુ હતી અને એના પછી મારા મામાના છોકરા સવદનભાઈ કે જે મારા ભાઈ થાય અને એમનો ફોન મારા પિતાજી ઉપર આવેલો કે એક જાહેરાત આવી છે ભાભર ખાતે, એક જૂના ડૉક્ટર સાહેબ છે જે કક્કડ સાહેબ કરીને નામ છે અને એમનું ક્લિનિક બહુ વર્ષોથી ચાલે ને એમનું નામ બહુ મોટું હતું એ આગળ ભાભરમાં. તો એ ક્લિનિક તમે કનુભાઈ માટે ભાડે લઈ લો. તો મને મારા પિતાજીએ ફોન કર્યો કે તું આવી જા અને એક આવી રીતનું જગ્યાએ ક્લિનિક છે અને ચાલુ કન્ડિશનમાં છે ને સાહેબનું કામ સારું હતું અને ફેમસ હતા, એટલે તું આવી જા. એટલે મેં પછી એમને પૂછ્યું મેં કે તમે એક વખત પૂછો તો ખરી ભાડું કેટલું છે. ત્યારે ભાડાની વાત કરી ત્યારે અમારા પપ્પાએ બધું ડિટેલ લઈ અને ફરી ફોન કર્યો તો એ ટાઈમે ભાડું 2010માં 21,000 રૂપિયા ભાડું હતું. કારણ કે 21,000 રૂપિયા ભાડું હતું, પણ ભાડા કરતાં સાહેબનું નામ મહત્વનું હતું. કક્કડ સાહેબનું નામ એટલે બ્રાન્ડ કહેવાતી આ બાજુ ભાભર તાલુકામાં. કક્કડ સાહેબ એટલે એક ફેમસ ડૉક્ટર હતા કે જે સાહેબનું અહીંયા આગળ આવેલું પેશન્ટ ગમે ત્યાં નિદાન કરાવે પેશન્ટને, કે ગમે ત્યાં જશે તો સાહેબે જો આ પાડી છે કે ભાઈ ચલો સેવા કરવાની છે તો ઘરે જ સેવા કરે, એ ક્યારે આગળ ના લઈ જાય. અને એમ લાગે કે આ બચી જશે તમે આ જગ્યાએ જઈ આવો
અને આ તમને દુઃખ છે એ દુઃખનું જ નિદાન કરતા વગર સોનોગ્રાફી વગર રિપોર્ટે એટલા માસ્ટર ડૉક્ટર કક્કડ સાહેબ હતા. પછી મને કે ભાડું છે પણ તમે આવી જાઓ, 21,000 રૂપિયા ભાડું તમને નાઈ પરવડે તો મારા સૌદનભાઈ છે મારા ભાઈ, એમને કીધું કે તો હું ભરીશ પણ તમે એકવાર જોવા આવો. તો મેં એમને એક સવાલ કર્યો, મેં કે અહીં 25,000 રૂપિયા હું કમાઉં છું અને તમે 21,000 રૂપિયા ભાડું મારે ત્યાં આગળ આપવાનું થાય અને કદાચ ના ચાલે તો, કારણ કે અહીં આગળ 25,000માં આપણે એ સામે આપણે વધારે હતા, કારણ કે શું આપણે મેડિકલ ઓફિસર તરીકે ડ્યુટી કરતા હતા એટલે આપણને વધારે લાગતા હતા. પછી એમને કીધું કે તું એકવાર આવી, એટલે હું આવ્યો ત્યાંથી જન્માષ્ટમી ઉપર વેકેશન હતું એટલે 4-5 દિવસનું વેકેશન લઈ અને હું આવ્યો કરી અને પછી હોસ્પિટલ જોવા આવ્યા. તો કક્કડ સાહેબને મળ્યા. કક્કડ સાહેબે પણ એમના વિચારો અને એમનું જે ક્લિનિકની પ્રેક્ટિસ વિશેની જે એમની બધી જે હતી વિગત બધી જણાવી. મને કે જો આમ તો બધા મારા પાસે ઘણા બધા આવ્યા છે બરાબર, અને મારા નજીકના છે એમણે પણ ભાડે માગ્યું છે, પણ મને એમ કહેવાય ને કે જે મારું જે ગાદી ચલાવી શકે એવો હજુ કોઈ વિધિ મળ્યો નહોતો કોઈ ડૉક્ટર. એટલે મને કે તો તારો અનુભવ છે, આવી સારી જગ્યાએ હોસ્પિટલ છે, મને અમુક પ્રશ્નો કર્યા, મેં એમને જવાબ આપ્યા તો એ આમ ખુશ થઈ ગયા કે તને તારું નોલેજ સારું છે, તું આવી જ જા. તને ભલે ભાડા વિશે કંઈ હોય તો તે મને કહેજે, તું ભાડું તને ના પરવડે તો હું ભાડું નહીં લઉં બરાબર, અને જે દિવસે તને નુકસાન આવે ભાડામાં એ દિવસે હું તારું ભાડું નહીં લઉં, તું એક વખત તું ચાલુ કરી દે. તો સાહેબે મને પ્રોત્સાહિત કર્યો કે તું આવી જાય. એટલે મેં ભાડો કરાર કર્યો કે ભાઈ ચલો આવી જાઉં. એટલે 19/9/2010ના દિવસે મેં સાહેબના જે એક CS ક્લિનિક હતું એમાં ઓપનિંગ કર્યું, જે 24 કલાક હતી. ઓલરેડી રનિંગ હતું પણ સાહેબની ડ્યુટી શું ઉંમરના હિસાબે થોડી ફિક્સ ડ્યુટી રહેતી, એટલે મેં 24 કલાકના સારવારથી ભવ્ય ઓપનિંગ કર્યું પરમ પૂજ્ય સંતશ્રી સદારામના હસ્તે. અને એ દિવસે એટલો માહોલ હતો ભાભર તાલુકામાં કે આ બાજુ ઠાકોર સમાજમાં હું એક જ ડૉક્ટર હતો શરૂઆતમાં ભાભરમાં. એટલે જે સામાજિક હતા, જે આગેવાનો હોય, આપણા પારિવારિક સંબંધીઓ હોય, એમને પણ હર્ષોલ્લાસ હતો કે ઘરનો ડૉક્ટર આવી રહ્યો છે. એટલે એમને મને ખૂબ સપોર્ટ કર્યો. અહીં આગળ જે સગા સંબંધીઓ હતા એમણે પણ ખૂબ સપોર્ટ કર્યો. અને મારી લાઈફ જે કહેવાય ને જે હવે સાચી લાઈફ હવે શરૂ થઈ ગઈ. એમાં હું તમને બધાને કહેવા માગું છું કે જો પૈસા હોય તો જ ભણી શકાય એવું નથી, ખેડૂત પુત્ર હોય એ ના ભણી શકે એવું પણ નથી. હું ખેડૂત પુત્ર હતો, મારા પપ્પા મજૂરી કરતા હતા, છતાં પણ મેં મન મક્કમ રાખ્યું હતું. એક આપણી કહેવાય ને ધ્યેય નક્કી કર્યો હતો કે મારે કંઈક બનવું છે, મારા પિતાજી એમને જે સપનું હતું એ સાકાર કરવું છે, એના માટે મેં રાત દિવસ મહેનત કરી અને આ મુકામ સુધી પહોંચ્યો છું. એટલે આ કોઈ એવું કહેવાય ને કમ ના સમજવું, જેનામાં નિષ્ફળતા સહન કરવાની શક્તિ હોય ને એ સફળતા મોટી પ્રાપ્ત કરી શકે છે. એટલે તમારું ધ્યેય નક્કી રાખો, મહેનત કરો અને અડગ રહો. તમારે જ્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અડગ રહો. મારે તમને એટલું કહેવું છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય, બરાબર, કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. કારણ કે તમે મહેનત કરશો, પરસેવો પાડશો ત્યારે તમને સિદ્ધિ મળવાની છે. રાતોરાત કોઈ ફળ મળવાનું નથી. તમે એક દિવસમાં તમે એમ લાગે કે હું 5 મહિના રીડિંગ કરું છું, કોઈ તૈયારી કરી રહ્યો છું અને તમને નોકરી મળી જાય એવું પણ નથી. એના માટે તમારે તપ કરવું પડે, સ્ટ્રગલ કરવું પડે. ક્યારેક નિષ્ફળતા મળી હોય અને સફળતા માટેનો મહેનત કરવી પડે તો તમે સફળ થઈ શકો. કારણ કે એમાંનો ઉદાહરણ તરીકે હું જ છું. જે મારી સ્ટ્રગલ લાઈફ છે એ તમારી સામે મેં વર્ણવી છે. એટલે આપ પણ તમારી જાતને કમ ના સમજો, તમે બધું કરી શકો છો. હું તો કહેવાય ને એ સમયે પરિસ્થિતિઓ આપણી ઘણી વીક હતી, ઘણી ખરાબ હતી, આર્થિક સંકળામણ હતી, છતાં પણ ભણી શક્યા, બરાબર. અને હાલની તારીખમાં પરિસ્થિતિમાં ઘણો સુધારો આવે છે, માર્ગદર્શન આપવાવાળા ખૂબ મળી રહેશે. અને આપણે જોઈએ છીએ કે જે અલગ અલગ વિસ્તારમાંથી ઘણા એવા યુવાનો આપણે જોયા છે કે સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરીને સારી એવી પોસ્ટ ઉપર છે. મેં એક સફળ ડૉક્ટર તરીકે મારી શરૂઆત કરી ત્યારે હાલની તારીખમાં મેં લગભગ 13 વર્ષ મને પૂર્ણ થયા છે હમણાં જ. અને આ સફળતા
અને સાથે સાથે મને સમાજ દ્વારા પણ ખૂબ મને એવોર્ડથી સન્માનિત થયેલો છું, પ્રમાણપત્રથી, અને સાથે સાથે ઘણી સંસ્થાઓ પણ મને સન્માનિત કરેલ છે. અને હું હાલની તારીખમાં મારી સિદ્ધિઓમાં ગણાવું અને જે અમુક જે કાર્યક્ષેત્ર ગણાવું તો બનાસકાંઠા ડૉક્ટર એસોસિએશન છે અમારું, એમાં હું ભાભર તાલુકા કન્વીનર તરીકે કાર્યરત છું. પછી અમારું માનવતા ગ્રુપ ભાભર જે લોક જાગૃતિ અને સેવા કાર્ય કરે છે એમાં હું સક્રિય સભ્ય છું. અને સાથે સાથે શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિ ભાભર છે એમાં પણ હું ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. અને ભાભર તબીબ એસોસિએશન છે એમાં પણ મેં પ્રમુખ તરીકેની જવાબદારી લીધેલી હતી પહેલાં. અને આવી રીતે મારી જે લાઈફની જર્ની કહેવાય ને કે ઝીરોમાંથી અત્યારે તમારી સામે ઊભો છું, તમે હીરો ગણો કે પછી તમારી આગળ કોઈ સક્સેસ સ્ટોરીનો એક વ્યક્તિ તમને જે આ સ્ટોરી કીધી છે એમાંથી જો પ્રેરણા લેવા જેવી લાગે તો તમને હું એવું ઈચ્છું છું કે તમે પણ પ્રેરણા લઈ અને સારી રીતે મહેનત કરી અને સફળ થશો એવી મને આશા છે. શિક્ષણ થકી પરિવારમાં કેવી પ્રગતિ થાય છે એ હું મારા ઘરની પરિસ્થિતિ વર્ણવું, કારણ કે મેં પરિસ્થિતિ જોયેલી હતી, આર્થિક સંકળામણ ભોગવેલી હતી. અને એમાંથી મેં મારા પરિવારને, અમારું જોઈન્ટ ફેમિલી છે, હાલમાં 4 ભાઈઓ છે પણ જોઈન્ટ ફેમિલી છે. હવે એમાં મેં મારા ભાઈઓએ તો ભણતર છોડી દીધું હતું બરાબર મને ભણાવવા માટે, તો હું એમના જે છોકરાઓ છે એમને સારામાં સારું માર્ગદર્શન આપી અને સારી જગ્યાએ મેં સેટ કર્યા છે અને સારું શિક્ષણ આપ્યું છે. એમાં મારા મોટા ભાઈ બધુજી હીરાજી કે જે એમના 2 પુત્રો, એમાં મોટો જે પુત્ર ડૉક્ટર સંજય સોલંકી કે એને મારા માર્ગદર્શન હેઠળ બહુ મહેનત કરી અને પાટણ એક્સપેરિમેન્ટલ સ્કૂલ એમાં 95.67% સાથે સાયન્સમાં પ્રથમ નંબર સાથે ઉત્તીર્ણ થયેલ. અને એણે પછી MBBSમાં બરોડા ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ. એના પછી એણે પાસ આઉટ થઈ અને પછી મેં એને કહ્યું કે પીજીની તૈયારી કર. તો પીજીમાં જે MDMS માટેની પીજી આવે એમાં પણ એની સખત મહેનત કરી અને 531 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ. અને હમણાં તાજેતરમાં જ 1-2 મહિના પહેલાં જ કે એને MS ઓર્થોપેડિક સર્જન તરીકે ગવર્મેન્ટ હોસ્પિટલ બરોડા અને જે સિવિલ હોસ્પિટલ કહેવાય SSG એ હોસ્પિટલમાં હાલમાં ફર્સ્ટ યર રેસિડેન્શિયલ ડૉક્ટર ઓર્થોપેડિક તરીકે સેવા આપી રહ્યા છે. બીજા નંબરમાં ડૉક્ટર વિજય બધુજી સોલંકી, એણે BMS કમ્પ્લીટ કર્યું હમણાં જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રાજકોટ, ત્યાંથી એણે હમણાં ફાઇનલ યર પૂર્ણ કર્યું છે. અને એની સાથે મારા જે ભત્રીજી છે હેતલબેન, એ પણ 2nd યર BSc નર્સિંગમાં અભ્યાસ ચાલુ છે. એના પછી જે મારા પ્રહલાદભાઈ છે, મારાથી મોટા ભાઈ, એમનો પુત્ર પણ હાલની તારીખમાં શ્રીરામ ગોવિંદા વિદ્યાલય કે જે બનાસકાંઠાની સારામાં સારી સ્કૂલ છે સાયન્સ માટે, એમાં અત્યારે અભ્યાસ કરી રહ્યો છે, નીટની તૈયારી કરી રહ્યો છે. એ પણ વિદ્યાર્થી તેજસ્વી છે. મને આશા છે કે મેડિકલમાં જશે, કારણ કે 10મા ધોરણમાં એણે 95% લાવેલા છે. અને 3જા નંબરનો હું, મારો સન શ્લોક અને સ્વરા છે. ને શ્લોક પણ હાલની તારીખમાં હમણાં જે રિઝલ્ટ આવ્યું ફર્સ્ટ યર સેમિસ્ટરનું એમાં પણ પ્રથમ નંબરે પાસ થયેલ. અને મારી એક ભત્રીજી છે સેજલ, એ પણ ધોરણ 10માં હાલની તારીખમાં અભ્યાસ કરી રહી છે. અને મારાથી નાના ભાઈ છે ભરતભાઈ, એ હાલની એમનું ગણાવીએ તો PTC, BA, MA, TET 1, TET 2 પાસ. અને સાથે સાથે હાલની તારીખમાં શું ભરતીઓ એમણે ખૂબ કરી, પણ હજુ હાલની તારીખમાં એમને ભરતીમાં સિલેક્ટ નહીં થયા. એટલે હમણાં જ ગુરુદેવ એગ્રો સેન્ટર ત્યાં આગળ ચાલુ કરેલ છે. અને એમના 2 સંતાનો એ પણ બહુ તેજસ્વી છે ભણવામાં, દિયા અને સૃષ્ટિ. આમ જોવા જઈએ તો જો મારા પપ્પાએ જો મને ના ભણાવ્યો હોત અને જો એમણે સ્ટ્રગલ કરીને મને આ મુકામ સુધી ના પહોંચાડ્યો હોત તો હું ના પહોંચાડ્યો હોત તો હું પણ કંઈ જ નહોતો. અને પછી મને એવું થયું કે મારા પિતાજીએ મને ભણાવ્યો છે ને, તો હું મારા પરિવારનું કંઈક હું કરી બતાવું. અને હાલની તારીખમાં કાંકરેજ તાલુકામાં શિક્ષણ બાબતે અમારા પરિવારની નોંધ લેવાય છે. એમાં હમણાં જ લગભગ 1-2 વર્ષ પહેલાં અનુપજી ઠાકોર કે જે ક્ષત્રિય જ્યોતના રિપોર્ટર છે, એમણે અમારા પરિવારની નોંધ લીધી હતી. અને એમણે સ્ટોરી આખી લખી હતી
કે રાખના ઘેર રતન, એમાં મારા પરિવારની હાલની તારીખમાં ઠાકોર સમાજ હોય કે અન્ય સમાજ હોય, જે એમાં હાલની તારીખમાં પ્રેરણારૂપ સાબિત થયે છે. કારણ કે હું અભિમાન નથી કરતો, પરંતુ આ શિક્ષણ થકી જ પરિવારનો વિકાસ થયો, શિક્ષણ થકી જ સમાજ ઉજળો છે. શિક્ષણ હશે તો જ તમને તમારા જીવનમાં પ્રગતિ થશે. ક્યારેક મને કોઈક પૂછે છે કે તમે આ ડૉક્ટર તરીકે છો તો તમે આખી કમાણી થાય એ ક્યાં રોકાણ કર્યું? તો હું એમને એક જ જવાબ આપું છું કે એ રોકાણ મેં શિક્ષણમાં કર્યું છે. અને આ મારા પરિવારમાં જે ડૉક્ટર બન્યા 5 ડૉક્ટર છે, એ હાલની તારીખમાં મારો એક ભાણો છે, એની વાત કરવાની રહી ગઈ. એ ભાણો પણ મારા માર્ગદર્શન હેઠળ BMS કમ્પ્લીટ કરી હાલની તારીખમાં સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ છે ત્યાં આગળ ઇન્ટર્નશીપ કરી રહ્યો છે. એટલે શિક્ષણથી જ કોઈ બી પરિવારનો વિકાસ થવાનો છે અને પ્રગતિ થવાનું છે. શિક્ષણ હતું ત્યારે અમારી કોઈ નોંધ લીધી, અને ત્યારે જ હું તમારી સામે છું એ જોઈને અમારા ગામમાં પણ પ્રગતિ થઈ છે. હવે આપણે એમ કહીએ છીએ ને કે ચલો પેલાને સુધારીએ, એવું નહીં. તમે તમારી પ્રગતિ કરવી છે તો તમારા ઘરથી જ શરૂઆત કરવી પડશે. કોઈ બી વ્યક્તિ હોય એને સાચી પ્રગતિ કરવી હોય તો તમારા ઘરથી જ શરૂઆત કરવી પડશે. કારણ કે ઘરમાં સુધારો હશે તો ગામમાં સુધારો આવશે જ, અને ગામમાં સુધારો આવશે તો તાલુકા લેવલે દેખાશે, અને તાલુકા લેવલે જો સમાજમાં દેખાશે ને તો જિલ્લા અને સ્ટેટ લેવલે તો ઓટોમેટિક દેખાશે. એટલે શિક્ષણથી જ પ્રગતિ થાય છે. નમસ્તે.